તો ચાલો મિત્રો, આપણી સામે ક્વેશ્ચન આવી ગયા છે. તો પહેલો ક્વેશ્ચન છે, ભારતમાં સ્પર્ધાત્મક વર્તણૂક મહત્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંતવ્યોને કયું નિવેદન સચોટપણે પ્રતિબિંબિત કરે છે? તો આનો આન્સર આપણે નહીં કહીએ. એ આન્સર તમને આવડતો હોય તો તમે કોમેન્ટમાં કહેજો. કેમ કે આ આન્સર બધા વિડીયો ઉપરથી ગોતવાના છે, તો તમે વિડીયો પ્લે કરીને તેના આન્સર મેળવી શકો છો. આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 5 પ્રશ્નો વિડીયો પરથી છે, આથી આપણે એના આન્સર નહીં કહીએ. તો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તારીખ 31/3/2023 સ્થિતિએ અકસ્માતે અવસાન પામનાર વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના હેઠળ કેટલી રકમની સહાય આપવામાં આવે છે? તો આનો આન્સર છે 2 લાખ રૂપિયા. સાતમો ક્વેશ્ચન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની અંદાજે 10 લાખ કન્યા વિદ્યાર્થીઓ અને તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીમાંથી મુક્તિ માટે 2022-23ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી હતી? તો આનો આન્સર છે 37 કરોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત સરકારના 2023-24ના બજેટમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો આનો આન્સર છે 17 કરોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન રેટિંગ ફ્રેમવર્ક KCG દ્વારા ભારતની કઈ સૌથી વિશ્વસનીય સંસ્થા રેન્કિંગ એન્ડ રેટિંગ ઓથોરિટી સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે? તો આનો આન્સર છે ઇન્ડિયન સેન્ટ્રલ ફોર એકેડેમિક રેન્કિંગ એન્ડ એક્સેસ. એનું ટૂંકું નામ છે ICARE. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયન વેટરેનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કઈ ડિગ્રી માટે સ્કોલરશિપ આપવામાં આવે છે? તો આનો આન્સર છે MVSS એન્ડ PhD. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં નવેમ્બર 2022ની સ્થિતિએ ઉપલબ્ધ આરોગ્ય સેવાકીય માળખામાં કેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો મંજૂર થયેલા છે? તો આનો આન્સર છે 370. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારથી શરૂ કરેલ છે? તો આનો આન્સર છે 2016થી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇન્ડિયા ન્યૂબોર્ન એક્શન પ્લાન કયા વર્ષમાં શરૂ થયો હતો? તો આનો આન્સર છે 2014. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઔષધિના ફાયદા કયા છે? તો આના તો ઘણા બધા ફાયદા છે, જેમાંથી હું તમને 2-3 કહીશ. તો એનો આન્સર છે ડ્રગ માહિતી મોનિટરિંગ, આઇટમનું વર્ગીકરણ, આપોઆપ ઇન્ડેટ જનરેશન, આઇટમની શોધ, વખારો વચ્ચે ડ્રગ ટ્રાન્સફર જેવા અનેક અલગ અલગ એના આન્સરો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સક અને જાહેર જનતા બંનેને મદદરૂપ થવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે? તો આનો આન્સર છે આયુષ ક્લિનિક કેસ રિપોઝિટરી, એટલે કે એનું ટૂંકું નામ છે ACCR. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો આનો આન્સર છે 1 ફેબ્રુઆરી 2021. ત્યાર પછીનો પ્રશ્ન છે, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24માં કુલ કેટલા લાખની સંભવિત જોગવાઈ કરવામાં આવી હતી? તો આનો આન્સર છે 3.47 લાખ. ત્યાર પછીનો પ્રશ્ન છે,
ભારતમાં શિક્ષણ યોજનાઓ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો આનો આન્સર છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ, એનું ટૂંકું નામ છે PPS, હેઠળ વિવિધ રાજ્ય સરકારને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે? તો તમને મિત્રો આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં મને બતાવજો. ત્યાર પછીનો પ્રશ્ન છે બાંધકામ શ્રમિક તરીકે કઈ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકાય છે? તો આનો આન્સર છે મકાન અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન દેશના લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સ 2021માં ગુજરાતનો સ્કોર કેટલો હતો? તો આનો આન્સર છે ફર્સ્ટ, એટલે કે પહેલો સ્કોર હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે 2007થી સપ્ટેમ્બર 2015 સુધીમાં MSMED એક્ટ હેઠળ કેટલા એકમોએ MSME એકમો તરીકે નોંધણી કરાવી હતી? તો આનો આન્સર છે આનો આન્સર છે 1.22 લાખ નોંધણી થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં ખાનગી સુરક્ષા એજન્સીઓ માટે FDI મર્યાદા કેટલી હતી? તો આનો આન્સર છે 74%. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ કાયમી સંપૂર્ણ વિકલાંગતા પર 18થી 70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો કામદારોની કેટલી રકમ મળવા પાત્ર છે? તો આનો આન્સર છે 2 લાખ રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યના ઈંટ ઉત્પાદકોને ક્યારથી ડીમ્ડ NA સ્થિતિનો લાભ મળે છે? તો આનો આન્સર છે એ તમારે કોમેન્ટમાં કહેવાનો છે. તો ચાલો મિત્રો, આપણે આટલા પ્રશ્નોના આન્સર આપ્યા છે અને આગળના આન્સર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો તમે જોઈ લેજો. કેમ કે આપણે બધાના આન્સર તો લઈએ તો બહુ આપણે વિડીયો લાંબો થઈ જાય છે, એટલા માટે. તો આના બીજાના આન્સર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું.